અમદાવાદમાં ઈવી ચાર્જિંગ સ્ટેશન શોભાના ગાંઠિયા સમાન બન્યા। કાંકરિયામાં બનાવાયેલ ચાર્જિંગ સ્ટેશન વર્ષોથી બંધ હાલતમાં હોય તે નજરે પડી રહ્યું છે। એસએમસી દ્વારા બનાવાયેલા ઈવી સ્ટેશનનો ઉપયોગ થયો જ નહીં। કરોડોના પ્રોજેક્ટ પર ધૂળ ચડી ગઈ છે। પ્રદૂષણ ઘટાડવાના હેતુથી આ પ્રોજેક્ટ જે છે તે શરૂ કરવામાં આવ્યો હતો। 4 વર્ષથી સ્ટેશન બંધ હાલતમાં નજરે પડી રહ્યા છે। ત્યારે બંધ સ્ટેશનને લઈને સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા છે। કાંકરિયા ખાતે આવેલ સ્ટેશન લોકો માટે બેકાર બન્યા। પ્રથમ દિવસ પછી જ સ્ટેશન બંધ થઈ ગયા હોવાનો દાવો। ઇલેક્ટ્રિક વાહન પ્રોત્સાહન યોજના પર અસર પહોંચી છે। વિકાસના દાવાઓ વચ્ચે ઈવી ચાર્જિંગ પ્રોજેક્ટ ફેલ થયો હોય તેવું નજરે પડી રહ્યું છે। અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઊભા કરવામાં આવેલ ઈવી ચાર્જિંગ સ્ટેશન હાલ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે। કારણ કે આ જે ચાર્જિંગ સ્ટેશન છે તે કરોડોના રૂપિયે ખર્ચે બનાવવામાં તો આવ્યા, પરંતુ હાલ તે ધૂળ ખાઈ રહ્યા હોય તે પરિસ્થિતિમાં છે। કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે આ સ્ટેશનો વર્ષોથી બંધ હાલતમાં છે। એએમસી દ્વારા બનાવાયેલ ઈવી સ્ટેશનનો ઉપયોગ થતો જ નથી। પ્રદૂષણ ઘટાડવા માટેના હેતુ સાથે ઈવી વ્હીકલ્સનો ઉપયોગ લોકો કરે અને તેને ચાર્જિંગ માટે સરળતા રહે તે માટે આ ઈવી સ્ટેશન ઊભા તો કરવામાં આવ્યા, પરંતુ હાલ જોઈ શકાય છે કે તેની દયનીય પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। 4 વર્ષથી સ્ટેશન બંધ હાલતમાં છે અને કોઈ પણ પ્રકારની કામગીરી શરૂ નથી કરવામાં આવેલી। કાંકરિયા ખાતે આવેલ આ જે આખું સ્ટેશન છે તે બેકાર હાલતમાં છે, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીને છતી કરે છે। પ્રથમ દિવસ પછી આ સ્ટેશન બંધ થઈ ગયું હોવાનું પણ કેટલાક લોકોનું કહેવું છે। જોકે વિકાસના દાવાઓ વચ્ચે આ ઈવી ચાર્જિંગ સ્ટેશનનો જે પ્રોજેક્ટ છે તે ફેલ થતો અહીંયા સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ્યારે કરોડો રૂપિયાના ખર્ચે ઈવી સ્ટેશન બનાવવામાં તો આવ્યા છે, પરંતુ જ્યારે તેની જાળવણીની વાત હોય, જ્યારે તેનો ઉપયોગ લોકો કરી શકે તેની વાત હોય, ત્યારે કંઈ પણ તંત્ર દ્વારા નથી કરવામાં આવતું। એટલે કે હાલ આ કરોડોના ખર્ચે બનેલા ઈવી ચાર્જિંગ સ્ટેશન કાંકરિયા ખાતે આવેલા જે 4 પોઈન્ટ છે તે ધૂળ ખાતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન પ્રમોદ સોલંકી સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।